નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ લંછોડપુરી લખતર ગામ ઝળહળી ઉઠ્યું। સુરનગર જિલ્લા સંભાળતા અને સુરનગર જિલ્લા કલેક્ટર કેસી સંપટ સાહેબ દ્વારા અંગત રસ લઈ અને લખતર ગામની સુવિધામાં વધારો થાય, લખતર ગામના લોકો સુવિધાયુક્ત થાય તે માટે થઈ અને તેમના દ્વારા લખતર ગામની અંદર 15મી ઓગસ્ટનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેમના દ્વારા જિલ્લા કક્ષાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા લખતર ગામની અંદર ઘણી બધી જગ્યાએ સુધારો થાય તેવું તેઓ ઈચ્છી રહ્યા હતા। લખતર ગામને ઘણા વર્ષો પછી જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વ દિવસની ઉજવણી કરવાનો મોકો મળ્યો છે। આ માટે થઈ અને સુરનગર જિલ્લા સંભાળતા અને જિલ્લા કલેક્ટર કેસી સંપટ સાહેબ દ્વારા આ માટે થઈ અને તેઓએ પોતે અંગત રસ લીધો છે। તેમને આ લખતરની અંદર કાર્યક્રમ લાવવાનો તેમનો મુખ્ય ધ્યેય એક જ હતો કે તે લખતર ગામની અંદર જે છેલ્લા ઘણા વર્ષોથી અસુવિધા થઈ રહી છે તેના જેટલા વિડીયો છે તે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને તેઓ જોતા હતા। આથી તેઓને લખતર પ્રત્યે અનદ લાગણી પણ હતી, તેના કારણે તેઓ દુઃખી હતા અને તેમના દ્વારા આ જે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેથી કરી લખતર ગામને થોડી સુવિધાઓ વધે તે માટે થઈ તેમના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે લખતર ગામની તમામ સરકારી કચેરીઓ સહિતની કચેરીઓ, લખતરના દરવાજા સહિતને રોશનીથી શણગારવામાં આવ્યા છે અને તે પણ જળહળી રહ્યા છે। ત્યારે લખતર ગામ 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ રોશનીથી જળી ઉઠ્યું હતું। આવી રીતના તે હજી વધુ ને વધુ જળહળી રહે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે। લોકો સતત લખતરની પ્રગતિ કરી રહી છે પણ લખતરના ભાગ્ય મોડા છે કે લખતર ગામની અંદર છેલ્લા ઘણા વર્ષોથી લખતરના વિકાસમાં રસ ન હોય તેવા લોકો ચૂંટાઈને આવતા હોય તેઓ કામગીરી કરી નથી રહ્યા અને લખતરના ગામ સહિત પરા વિસ્તારના લોકો દુઃખી થઈ રહ્યા છે। ત્યારે આવા સનિષ્ઠ અધિકારીઓ આવી અને આવો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે તેઓને પણ સમજવું જોઈએ કે જો અધિકારીઓ આવા પ્રયત્ન કરી રહ્યા છે તો મારું ગામ છે તો હું શું કામ આવા કામ ના કરું।